વિદ્યાર્થીઓ અને વાલીઓ, એડમિશન કમિટીએ નવા રજિસ્ટર્ડ થનાર 28 સ્ટુડન્ટની મેરિટ લિસ્ટ ડિક્લેર કરી છે અને 16 સ્ટુડન્ટ ડિસ્ક્વોલિફાઈડ છે. એનું કારણ અથવા તો એમને મેરિટ લિસ્ટમાં સમાવેશ છે ઓલરેડી સ્ટે વેકેન્સીમાં અને અમુકનો સ્કોર ઓછો છે ઓબીસી એસસી એસટીનો 144થી નીચેના સ્કોરવાળાને ડિસ્ક્વોલિફાઈ કર્યા છે. તો 16 સ્ટુડન્ટને ડિસ્ક્વોલિફાઈ કર્યા છે અને જે 68 સીટો આવી છે એની ચોઇસ કરવાનો અવસર આપ્યો છે. એક દિવસ છે એટલે 25 તારીખ હમણાંથી લઈને આવતીકાલે 26 તારીખ સુધી 4 PM સુધી તમે ચોઇસ કરી શકો. હવે એડમિશન કમિટી શું કહે છે કે જે હમણાં જે એક્સટેન્ડ વેકેન્સી રાઉન્ડનું જે રિઝલ્ટ આવ્યું હતું બરાબર, તો એમાં પાછી જો સીટો ખાલી પડશે તો ફરી એલોટ કરવામાં આવશે. હજુ રિપોર્ટિંગ ચોથા રાઉન્ડનું જે ચાલુ છે ને એક્સટેન્ડેડ 4th સ્ટે વેકેન્સીનું, તે આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધી ચાલુ છે. તો એમાં આ રિપોર્ટિંગ થઈ જાય તે પછી જે સીટો ખાલી પડશે એને ફરી બીજા જે બાકીના સ્ટુડન્ટ હશે મેરિટ લિસ્ટમાં એમની ચોઇસ અનુસાર એમને એલોટ કરવામાં આવશે. અને તે પછી પણ જો બધી મેરિટ લિસ્ટ અનુસાર બધાને જો ચોઇસ આપ્યા પછી પણ સીટો ખાલી પડી જતી હોય તો આ 68 સીટમાં એનો ઉમેરો કરવામાં આવશે. એટલે પહેલે 43 હતી, પછી 68 થઈ, હવે ફરી પછી એમને સીટ એલોટ કરવામાં આવશે જો નોન રિપોર્ટેડ આવશે એને, અને એમાં ફરી બધાને આપ્યા પછી પણ જે ખાલી પડશે તે પણ આમાં એડ કરવામાં આવશે. એનો મતલબ શું થયો કે 68 સીટ તો છે જ બરાબર, આમાં તો તમે ચોઇસ કરી શકશો જ, પણ નોન રિપોર્ટેડ સીટ્સ આવશે ને એમાં પણ તમને અવસર મળશે. એટલે એ ચોઇસ તમે હમણાંથી એવી કરી રાખો કે પેલી નોન રિપોર્ટેડ જે છે એ પણ તમને મળી શકે. એટલે ચોઇસનો મતલબ હમણાં જે આ 10 કોલેજો આપી છે એ તો કરો જ, પણ જો કદાચ તમને બીજી કોલેજોની ચોઇસ દેખાતી હોય તો તમારી ગમતી કોલેજો તમે ચોઇસમાં મૂકી શકો. 68 કોલેજો તો છે જ, 68 સીટ 10 કોલેજની 68 સીટ તો ઓલરેડી છે જ બરાબર, એ તો તમે તમારી મરજી અનુસાર ચોઇસ કરો. પણ એ તદુપરાંત જો તમને ચોઇસમાં બીજી કોલેજો દેખાતી હોય, 10 સિવાય બીજી કોલેજો દેખાતી હોય તો તમે એ પણ ચોઇસ કરી મૂકો, જેથી નોન રિપોર્ટેડ પછી જે સીટ એલોટમેન્ટ થાય અને તેમાં પણ જે સીટ ખાલી રહી જશે તો એ આ 68માં ઉમેરો કરવામાં આવશે, તો એમાં પણ તમને ચાન્સ રહેશે. એટલે આ 10 કોલેજો ઉપરાંત બીજી પણ ચોઇસમાં તમને કોઈ કોલેજો દેખાતી હોય જે તમને ગમતી હોય, તમને પસંદ પડતી હોય, એ પણ ચોઇસમાં મૂકી જ દેજો, જેથી પેલી એડ થઈ જાય તો એનો લાભ પણ તમને મળે. સમજી ગયા? તો ચોઇસનો આજનો દિવસ છે અને આવતીકાલનો, એટલે 24-26 કલાક જેવા છે બરાબર. 24 હમણાં કેટલા 2:38 થઈ ગઈ, તો 25-26 કલાક જેવા રહી ગયા છે. તો 24 કલાક તો સમજી જ લો, એક દિવસ તમારી પાસે છે. તો આ 28 સ્ટુડન્ટ જ ચોઇસ કરી શકશે જેમના મેરિટ લિસ્ટમાં નામ આવ્યા છે, એ જ કરી શકશે. અને જૂના સ્ટુડન્ટ જે ઓલરેડી મેરિટ લિસ્ટમાં છે એમને તો એમની ચોઇસ અનુસાર સીટ આપોઆપ એલોટ થશે. એટલે હમણાં નોન રિપોર્ટેડ જે સીટો આવશે એ ફરી એમને એલોટ થશે અને પછી એમાં પણ ખાલી રહી તો એલોટ થઈ શકે. એ પ્રમાણે આ કાઉન્સેલિંગ ચાલશે. ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે.